વિરામ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 અને બાલવાટિકાના વર્ગમાં વિદ્યાર્થીઓને બપોરના સમયે ભોજન પૂરું પાડતી યોજના એટલે મધ્યાહન ભોજન યોજના અને આ યોજના અમલમાં આવી ત્યારથી જ કોઈને કોઈ કારણથી વિવાદમાં રહી છે। ક્યારેક ગુણવત્તાયુક્ત ભોજન ન મળવાથી તો ક્યારેક ભોજનમાં આવતા જીવજંતુના કારણે વિવાદમાં આવી છે અને આ વખતે 20 જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ન આપતા વિવાદ સર્જાયો છે। ત્યારે આ અંગે ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખીને પૂરતો ગુણવત્તાયુક્ત જથ્થો આપવાની માંગ કરવામાં આવી છે। આજે સીધો સંવાદમાં આ અંગે આપણે વાત કરીશું। શીર્ષક છે મધ્યાહન ભોજન સામે પ્રશ્નો। મધ્યાહન ભોજન સામે પ્રશ્નો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષ પરમાર, ભાજપ નેતા, હિરેન બેંકર, કોંગ્રેસ નેતા, પ્રચિતા પંડ્યા, શિક્ષણવિદ, પ્રફુલ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર, તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલ સર, સરકારની મધ્યાહન ભોજન યોજના જ્યારથી અમલમાં આવી ત્યારથી કોઈને કોઈ કારણસર તે વિવાદમાં રહી છે અને આ વખતે 20 જિલ્લામાં દાળ અને તેલનો જથ્થો ન આપતા વિવાદ સર્જાયો છે, શું કહેશો? જિંકલ, મધ્યાહન ભોજન યોજનાને જો તમે સકારાત્મક રીતે જુઓ, પોઝિટિવલી જુઓ તો બહુ જ સારી યોજના છે। ગરીબ વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં બાળકોને એક બપોરના સમયે પોષણક્ષમ આહાર મળે તો એ એક બહુ જ સારી યોજના છે, આશીર્વાદરૂપ યોજના છે અને બાળકોને સ્કૂલે આવવા માટે આકર્ષે તેવી યોજના છે। હવે 29,000 સ્કૂલોના 45 લાખ બાળકો મધ્યાહન ભોજન લે છે। હવે આટલી મોટી વ્યવસ્થા ઊભી કરવી એ જ એક બહુ મોટો પ્રશ્ન હોય છે। એટલે અવ્યવસ્થા થતી હશે, સરકારી તંત્ર હોય છે એમાં બધું સમૂહસૂત્રું હોય છે એવું આપણે માની લેવાની જરૂર નથી, કેમ કે આમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને છે। કેન્દ્ર સરકારનો 60% હિસ્સો હોય છે, રાજ્ય સરકારનો 40% હિસ્સો હોય છે। કોઈ વખત એની જે સામગ્રી છે પહોંચવામાં મોડું થતું હોય છે, ક્યારેક જમવામાં જીવજંતુ નીકળતા હોય છે, કોઈ વખત ઓછી ગુણવત્તાવાળું અનાજ આવ્યું હોય એવા પણ પ્રશ્નો ઊભા થયા છે। પરંતુ આ યોજના છે એ જો સમયસૂત્રી ચાલે તો ગ્રામીણ વિસ્તારો માટે તો આશીર્વાદરૂપ છે, એ સત્ય છે, બધાએ સ્વીકારવું જોઈએ। હવે જે મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ છે કિશોરભાઈ જોશી, એમણે પત્ર લખ્યો છે કે 1 મહિનાથી તેલ અને દાળ નથી આવ્યા। જો કે પત્રમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આના કારણે મધ્યાહન ભોજન બંધ છે એવો ઉલ્લેખ નથી, કારણ કે 5/6/23 સ્કૂલો ચાલુ થઈ એટલે લગભગ 1.5 મહિના જેવું જ થયું છે અને 1 મહિનાથી એ નથી એવું એમણે કહ્યું છે। પરંતુ એ પત્રની અંદર એમણે સાથે બીજી 3 માગણીઓ પણ મૂકી છે। એક માગણી એવી છે કે સંચાલકને 3,000, રસોઈયાને 2500 અને મદદનીશને 2500 પગાર મળે છે, એની સામે વધારાની પણ એમણે માગણી કરી છે। બીજું, સરકારે એક મેન્યુ તૈયાર કરીને આપ્યું છે, એ જે મેન્યુ પ્રમાણેની કાચી સામગ્રી ચોક્કસપણે સ્કૂલોને મળવી જેવી માગણી છે અને એ માગણી વ્યાજબી પણ છે। ત્રીજું, એમણે એમ કહ્યું છે કે જે મધ્યાહન ભોજન માટે અનાજ ખરીદવામાં આવે એ ગુણવત્તાયુક્ત ખરીદવામાં, ચોક્કસપણે આ જે ગુણવત્તાયુક્ત અનાજની વાત છે એ ચોક્કસ પ્રમાણે આપણે બધાએ સ્વીકારવી પડે। પરંતુ એમણે જે કહ્યું છે કે ભાઈ 1 મહિનાથી 20 તાલુકાની અંદર તેલ અને દાળનો જથ્થો નથી પહોંચ્યો તો સરકારે ચોક્કસપણે કે શિક્ષણ ખાતે જે ખાતું આ સંભાળતું હોય એ ખાતાએ વ્યવસ્થા કરી અને તાત્કાલિક આ પ્રશ્નોનો નિવેડો લાવવો જોઈએ એવું હું માનું છું। બિલકુલ શૈલેષભાઈ, પ્રથમ સત્ર શરૂ થયાને 1 માસ થઈ ગયું છે, તેમ છતાં દાળ અને તેલનો જથ્થો આવ્યો નથી, શું કહેશો આ બાબતે? પ્રથમ તો જિંકલજી, ગરીબ માણસના બાળકના પેટમાં જે ખોરાક જાય છે એ ખોરાક હમણાં પ્રફુલ્લ સરે વાત કરી 60-40ની વાત સાચી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, પણ એ પહેલાં જે આ યોજનાનું નામ મધ્યાહન ભોજન યોજના મભયો હતું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી PM પોષણ યોજના નામ પાડવામાં આવેલું છે। એમાં કઠોળ, તેલ અને ચણા
એને આપણો રાજ્ય સરકાર એટલે કે નાગરિક પુરવઠા નિગમ કરે છે, અને ઘઉં અને ચોખા એ FCI એટલે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારનું છે એ કરે છે. અને એ જ્યારે માલ આવે છે એને ફોરેન્સિક લેબ FRLમાં ચકાસી અને પછી મૂકવામાં આવે છે. એ તાલુકાના જે ગોડાઉન છે ત્યાં ચેક થાય છે અને પછી વ્યાજબી ભાવની દુકાને જાય છે, અને વ્યાજબી ભાવની દુકાન પાસેથી સંચાલક, રસોઈયા અને મદદનીશ જે લોકો જે છે એ એના જે સ્ટોર છે સ્કૂલના અથવા તો મભઈઓના જે સ્ટોર છે એમાં રાખે છે. એટલે જે સંચાલક મંડળના પ્રમુખ છે એની ઉપર પણ મારા થોડાક સવાલ છે કે ભાઈ તમને 7 લાખ કિલો તેલ આખા રાજ્યમાં આપણે આપ્યું છે, આ મહિને 7.5 લાખ કિલો તુવેર દાળ આપી છે, 1 લાખ કિલો ચણા આપ્યા છે, અને એ પણ જુલાઈ માસમાં આપ્યા છે. હવે 14મી જુલાઈથી આપણે જો ગણવા બેસીએ તો 31,000 શાળા છે. 31,000 શાળામાંથી 42 લાખ વિદ્યાર્થીઓને આપણે ભોજન આપવાનું છે. એ પૈકી 38 લાખ વિદ્યાર્થીઓને ભોજનનો લાભ લીધો છે, એના આંકડા છે. અને કમિશનર શ્રી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે બિપોરજોય જે વાવાઝોડું હતું ત્યારે તો બધું બંધ હતું, એમ છતાં પણ મધ્યાહન ભોજન યોજના બંધ રાખવામાં નહોતી આવી. ગમે તે રીતે એને ટ્રાન્સપોર્ટેશન જે થાય એ પહોંચાડવાની વાત કરી છે, અને ફૂડ સેફટી રાખવી એ પ્રથમ પ્રાયોરિટી છે. પણ ક્યાંક ને ક્યાંક હવે જો સંચાલક મંડળના પ્રમુખ એમ કહેતા હોય કે અમને જથ્થો નથી મળ્યો અથવા તો મળ્યો છે તો આવો મળ્યો છે, તો તમારી પણ જવાબદારી છે. અમે તો એમ કહીએ છીએ તમારા ઉપર કેમ પગલાં ન લેવાય ભાઈ, તમારી પણ જવાબદારી છે. તમે જે તાલુકાના ગોડાઉનમાંથી લીધો છે માલ એને સાચવવાની જવાબદારી તમારી છે, અને સાચવી ન શકો તમે જો સ્કૂલમાં અથવા તો તમારી પાસે સાચવવાની વ્યવસ્થા નથી તો એને વ્યાજબી ભાવની દુકાનમાં પડ્યો રહેવા દો. એની પાસે ગોડાઉન છે તો તમે લઈ પણ લ્યો છો અને સરકાર ઉપર લાંછન પણ લગાડો છો. એટલે બે મોઢાની વાત કમસે કમ ન ચાલે જિંકલજી. એટલે કાંક તો એણે એમ કહેવું જોઈએ કે અમારો ક્યાંક વાંક છે. અમે એમ નથી કહેતા કે સરકારનો ક્યાંય વાંક નહીં હોય, સરકારનો ક્યાંય વાંક હશે, મિસ્ટેક હશે, ભૂલ હશે તો અમે સ્વીકારીએ છીએ. આખરે લોકોએ સેવા કરવાનો મોકો આપ્યો છે એટલે અમારામાં પણ અહમપણું ન આવવું જોઈએ એ અમે સ્વીકારીએ છીએ. પણ જે જથ્થાનો સંગ્રહ કરવાની જવાબદારી છે એ જ્યાં પહોંચે છે મધ્યાહન ભોજનના સંચાલક પાસે તો ત્યાં રસોઈયા, મદદનીશ કર્મચારી અને સંચાલક આ 3ની જવાબદારી હોય છે, અને જવાબદારીમાં એ પણ ક્યાંય પાછા પડે છે તો એના ઉપર પણ કાયદાકીય પગલાં કેમ ન લેવા એ પણ પ્રશ્ન છે જિંકલજી. બિલકુલ. હિરેનભાઈ, ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખે એક એ પણ વાત જણાવી છે કે અનાજ તદ્દન હલકી ગુણવત્તાવાળું મળવાના કારણે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. શું કહેશો બેન? આ બાબતે તો જાગૃત મીડિયા દ્વારા હજારો વખત, કદાચ ગણી ન શકાય એટલી વખત આપણે સ્ટોરીઓ કરી છે. એમાં કાંકરા મળવા, જીવાત મળવી, સડેલું અનાજ મળવું, આ તમામ વસ્તુ આપણે મીડિયા દ્વારા વારંવાર બતાડી છે. એટલે એ બાબતે તો આપણે કહેવામાં થાકી ગયા છે કે સરકાર આમાં સુધરે. અત્યારે વાત જે કહી રહ્યા છીએ આપણે એને થોડોક હું રિવાઇન્ડ કરું. સરકારની દાનત શું છે તમને બતાવવા માગું છું. 2 વર્ષ કોરોના કાળ સંપૂર્ણ બંધ. આ યોજના લાવવા પાછળનો મુખ્ય આદેશ એ હતો કે કુપોષણને આપણે ડામી શકીએ. જે નાના બાળકો છે, ભૂલકાઓ છે, જે ખરેખર શારીરિક તકલીફ છે એ ન થાય એના માટે આપણે એને એક પોષણક્ષમ અનાજ આપીએ. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આદરણીય માધવસિંહ સોલંકી વખતે આ યોજના મધ્યાહન ભોજનના નામે ચાલુ કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં 32,418 શાળાઓમાં 52,32,321 જેટલી બાળકો નોંધાયા છે ને એનો અનાજ મળી રહ્યું છે. વાત અત્યારે મારે કરવી છે કે જે પ્રકારે સરકારે કોરોના કાળમાં, તમને બેન આ જ પ્લેટફોર્મથી આપણે ઘણી વખત ચર્ચા કરી હતી, સંજીવની દૂધ યોજના, દૂધ સંજીવની 2 વર્ષ માટે સદંતર બંધ કરી દેવામાં આવી. જે અત્યારે મારા ભાઈ બહુ વાહવા કરી રહ્યા છે, જે ખરેખર આપવાની દાનત હોત તો જ્યારે જરૂરિયાત હતી, જ્યારે સંપૂર્ણ બધું તંત્ર બંધ હતું, એ બિપરજોયમાં આપી શકાય તો કોરોનામાં કેમ ના આપી શકાય? એ બિપરજોયની તે વાહવાઈ કરી રહ્યા છે તો કોરોનામાં આપણે આપી શકતા હતા. પણ 2 વર્ષ સુધી સદંતર રીતે દૂધ સંજીવની યોજના બંધ કરી દેવામાં આવી. આ એક વાત. બીજી વાત છે, કેન્દ્ર સરકાર થોડું આપે, આપણે થોડું આપે એવું નથી. કેન્દ્ર સરકાર આપણને જે આપતી હોય એ અનાજ કોરોના વખતે 3 મહિનાનું એડવાન્સ અનાજ આપી દેવામાં આવ્યું હતું. બેના સમજવા જેવી વાત છે. RTIમાં ખુલાસો થયેલો છે. એપ્રિલ 2022માં આપેલી RTIનું હું તમને અહીંયા ઉદાહરણ આપી રહ્યો છું. એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 3 મહિનાનું એડવાન્સ અનાજ આપી દેવામાં છતાં 5 મહિના સુધી ગુજરાતની ભાજપ સરકારે બાળકોને અનાજ આપ્યું નહીં. તેના કારણે 1,000 ટન ઘઉં અને 300 ટન ચોખા સડી ગયા અને આપણે ફેંકી દેવા પડ્યા. આ દર્શાવે છે કે સરકારની શું મનસા છે,
સરકાર કઈ રીતે કામ કરી રહી છે. અણઘડ વહીવટ તો હોઈ શકે કે ક્યાંક નાની મોટી તકલીફ આવે, પણ સરકારની કોઈ ઈચ્છા શક્તિ જ નથી કે આ પ્રકારની કામગીરી. અને આની ઇમ્પેક્ટ શું થાય તમને બતાવું છું બેન, કે હમણાં જ 30 આજે આપણે વાત કરી છે જુલાઈમાં, 3 મહિના ડ્યુરેશનમાં 91 મહિલાઓએ જીવ ગુમાવ્યો કુપોષણના કારણે. 2447 બાળકો કુપોષણમાં જીવ્યા અને મૃત્યુ પામ્યા. છેલ્લા 7 વર્ષમાં 7.5 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. છેલ્લા 3 મહિનામાં, માત્ર 3 મહિનાનો આંકડો બેન, છેલ્લા 3 મહિનામાં કુપોષણનો આંકડો છે 1,20,328 બાળકો. આ થાય છે કારણ કે આપણે મક્કમ મનથી, આપણે આપવાની ભાવનાથી એક કોળીઓ એ ખરેખર ગરીબ આદિવાસી સામાન્ય લોકોના ઘરમાં જશે, એની કંઈક સ્વાસ્થ્ય સારું થશે, એ આપવાની ભાવના ન હોવાને કારણે માત્ર આપણે વેપાર ધંધો કરવાનો, વક્તવ્ય આપવાના, આપણા કર્તવ્યમાં ક્યાંય જોવાનું નહીં. આ જ પ્રકારની વાતને કારણે આજે ગુજરાતમાં 1,20,000 છેલ્લા 3 મહિનામાં થયા છે. 2400 જેટલા બાળકો પોતે મોતને ભેટ્યા છે. અને આ સિલસિલો સદંતર ચાલતો આવ્યો છે બેન. સડેલા બડેલની વાત તો બેન રહી ગઈ બાજુમાં, ગુણવત્તા સબરની વાત તો બાજુમાં રહી ગઈ, પણ પૂરતું પુરવઠો તમે આપશો તો પણ એક ગુજરાતી તરીકે મને ગર્વ થાય અને હું આ જ પ્લેટફોર્મથી તમને હું અભિનંદન આપીશ. પણ એ પ્રકારના કામ તમે કરવા છીએ, માત્ર પીઠ થપથપાવવાની, સારી વાતો કરવાની, સારા વક્તવ્ય આપવાથી નહીં. આ સમય કર્તવ્યનો છે. આ ભૂલકાઓનો કોળિયો છે. ભૂલકાઓનો કોળિયો છીનવાનો જો કોઈ પાપ કરશે તો એ ઉપરવાળો બેન જોઈ રહ્યો છે. બિલકુલ. પ્રચિતાબેન, સરકાર દ્વારા મધ્યાહન ભોજન વિશે અવારનવાર વાતો કરવામાં આવે છે, પરંતુ જે સત્ય હકીકત સામે આવે છે, પરિસ્થિતિ કંઈક જુદી જ છે. શું કહેશો? બિલકુલ સાચી છે. હું તો શિક્ષણ જગતમાંથી આવું છું અને પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે જે વાંચીને આ વર્ષો પહેલાં લખાયેલું છે, પણ પરિસ્થિતિમાં કોઈ ફેર નથી. કહે છે કે એ લોકો પહેલાં ઔષધોની શીશીઓ સંઘરી રાખે અને માણસ ફૂટી જાય ત્યારે થોડી રેડે. તે લોકો છે જ નહીં. એ તો છે નોટોને ખાઈને ઉછરતી ઉધઈ, બીજું એને ભાવતું નથી. મારે કવિ થવું નથી, ભારે અસરકારક જંતુનાશક દવા થાઉં તો બસ. આ શિક્ષણની અંદર આ કવિતા અત્યારે હાલ 9મા ધોરણમાં ભણાવવામાં આવે છે બેન. કરુણતા તો એ છે કે જે શિક્ષકો ભણાવે છે એ શિક્ષકો એમની સામે આ વિદ્યાર્થીઓને નબળું અનાજ આપવામાં આવે છે જોવે છે. કદાચ એને સાફસૂફી કરવા માટે કંઈક વ્યવસ્થા કરતા હશે, પણ અનેક વખત એ જોયું છે કે ભોજન જ્યારે થાળીમાં પીરસાય છે ત્યારે પણ જીવાતો દેખાય છે. એટલે પ્રાયોરિટીમાં ક્યારેય હ્યુમન રિસોર્સિસ હતું જ નહીં, એ વસ્તુ સ્વીકારવી પડશે. કારણ કે 27-28 વર્ષથી આ એક ધારો પ્રશ્ન આપણે સામનો કરી રહ્યા છીએ. કારણ કે જો દેશનો નાગરિક જ એ નહીં હોય, ફિઝિકલી અનફિટ હશે, તો એ આગળની હવે પછીની એની કારકિર્દી કે બીજું કશું જ પણ એ કેવી રીતે સારું કરી શકશે. એટલે સૌથી પહેલાં, અને એકવાર હજુ 2022 ડિસેમ્બરની અંદરનો જે એક રિપોર્ટ બતાવે છે એ તો એમ કહે છે કે ગુજરાત બીજા નંબરે એવું રાજ્ય છે કે જ્યાં આગળ સૌથી કુપોષિત વ્યક્તિઓ છે. હવે આ વસ્તુને કારણે આપણે એ બાબતને સમજવી પડશે કે બાળક સ્કૂલમાં જાય અને સ્કૂલમાં એને ગુણવત્તાયુક્ત અનાજ મળે, એના માટે હવે ભાઈએ જે વિગતો સંચાલકે આપી છે એમાં એક વસ્તુ એમને બહુ સરસ ઉમેરી છે. એમાં એમ કહ્યું છે એમને કે આ અનાજ જ્યારે કોઈ પણ સેવાભાવી સંસ્થાઓ કોઈ જવાબદારી લે છે તો એને ખરીદવાની છૂટ આપવામાં આવે છે. આવી છૂટ અમને પણ આપવામાં આવે, કારણ કે એક જગ્યાએથી એટલે એ ગુણવત્તાયુક્ત થાય છે તો બીજી જગ્યાએ અહીંયા આગળ શા માટે બીજું સડી કેમ જાય છે આ વસ્તુ, અથવા તો બગડી કેમ જાય છે? કારણ કે આપણા ગોદામોમાં આપણે એને ભરી રાખીએ છીએ, એને સાચવવાના કોઈ બાબતો આપણે વિચારી નથી, અથવા તો એક અણઘડ વહીવટનો દેખાય છે. એટલે ચોક્કસપણે હું એવું કહીશ કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ જો તમારું પાવરફુલ નથી અને હ્યુમન પર જે ખર્ચાવવું જોઈએ એ નથી ખર્ચાતું, તો એ અત્યંત દયનીય અને દુઃખદ સ્થિતિ છે. એ દેશની ખાજો દયા, જેમ ખલીલ જીબ્રાને કહ્યું છે, આપણે દયા નથી ખાવી, આપણે આ રિસોર્સિસને વધારે મજબૂત કરવા છે. સહિયારા પ્રયાસોની જરૂર છે.
બિલકુલ પ્રફુલ્લ સર, નાના બાળકોમાં કુપોષણ ન રહે અને તેમને પોષણક્ષમ ભોજન મળી રહે તે હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. શું હાલમાં આ યોજના ખરા અર્થમાં ચરિતાર્થ છે? શું કહેશો? આ પ્રશ્નના બે પાસા છે ચિંકલ. પહેલું પાસું છે કુપોષિત બાળકો જેનો જન્મની સાથે મૃત્યુ થાય છે, એ આખો પ્રશ્ન અલગ જ છે. અને એમાં પ્રસૂતા સ્ત્રીઓએ એના 9 મહિના દરમિયાન કેવા પ્રકારના પૌષ્ટિક આહાર લેવા જોઈએ અને એની જીવન શૈલી કેવી હોવી જોઈએ, એને આખી જે સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક રીતે જે છે એ બધી જ બાબતો એના બાળકના જન્મ વખતે લાગુ પડતી હોય છે. એટલે કુપોષિત બાળકોનો જે નવજાત શિશુઓનો મૃત્યુ થાય છે, મૃત્યુદર ચોક્કસપણે ઊંચો છે, પરંતુ એ આખો પ્રશ્ન અલગ છે. અને આ અંગે મારે એક સચિવ સાથે પણ વાત થઈ હતી. સરકાર બહુ ચિંતિત છે આ બાબતમાં અને એ લોકો આ અંગે રિસર્ચ પણ કરાવી રહ્યા છે કે આ નવજાત શિશુના કુપોષણના કારણે થતા મૃત્યુ અટકે, કે મહિલા પોતે કુપોષિત હોય અને બાળકના જન્મ સમયે એનું મૃત્યુ થાય, એ બંને અટકે એ માટે સરકાર છે એ અત્યારે ચોક્કસ દિશાની અંદર એ રિસર્ચ કરાવી રહી છે, સાયન્ટિફિક ડૉક્ટરોને સાથે રાખીને, એવું મને એક સચિવશ્રીએ કહ્યું હતું. હવે બીજો જે છે એ વિદ્યાર્થી છે, 6 વર્ષ પછી સ્કૂલમાં દાખલ થતા વિદ્યાર્થીનું છે. એટલે બંને વસ્તુ અલગ અલગ છે. એટલે આ વિદ્યાર્થી પણ જો એને ઘરે સારો ખોરાક ના મળ્યો હોય, તમામ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ જે બધું ઘરે સગવડ ના હોય અને એ જો ના મળ્યું હોય તો એ નબળું હોય અને એને બપોરના સમયે એક પૌષ્ટિક આહાર મળે તો એ બાળકની તંદુરસ્તી ખૂબ જ સારી રહે. અને જો બાળકની તંદુરસ્તી સારી હશે તો એક હૃષ્ટપૃષ્ટ યુવાન આપણા સમાજને મળશે અને એ સમાજ માટે બહુ જ આશીર્વાદરૂપ હશે. એટલે આ જે યોજના છે એ મેં પહેલા પાર્ટમાં પણ કહ્યું, બીજી વખત કહું છું કે ખૂબ જ સારી યોજના છે. કદાચ એના સંચાલનમાં કંઈ ખામીઓ હોય તો સરકારે એ ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આ યોજનામાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રોટીન મળે, બીજા મિનરલ્સ, વિટામિન્સ મળતા રહે, એ પ્રકારનું આખું મેન્યુ જે તૈયાર કરેલું છે એ પ્રમાણે એને ભોજન મળતું રહે અને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે તો ચોક્કસપણે એ સમાજ માટે પણ ઉપકારરૂપ બાબત ગણાશે. બિલકુલ. શૈલેષભાઈ, મધ્યાહન ભોજનમાં ક્યારેક જીવાત નીકળવી તો ક્યારેક તેની ગુણવત્તાને લઈને તેની સામે સતત પ્રશ્નો ઊભા થાય છે. શું કહેશો? તો મધ્યાહન ભોજન જે અનાજ છે એ પ્રથમ તો ક્યાંથી આવે છે એ જાણવું જોઈએ. કે FCI છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એ ક્યાંથી માલ લે છે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે જે મગફળી કે તુવેર દાળ કે જે આપ્યું હોય એમાંથી તેલ જે આવે છે, માનો કે તુવેર દાળમાંથી તુવેર છે, ચણા છે તો એના ચણામાંથી જે વાનગીઓ બને છે એ છે, અને જે તેલ છે એ પણ સારામાં સારી ક્વોલિટીનું હોય છે અને તપાસવામાં આવે છે. અને ફૂડ સેફ્ટી એના માટે સ્ટાન્ડર્ડાઇઝ છે કે નહીં એ પણ તપાસવામાં આવે છે. મારે કેવું છે, હમણાં વાત કરતા હતા કે બિપોરજોયમાં તો આપણે બિપોરજોય વાવાઝોડું હતું તોય પણ અસરગ્રસ્ત જિલ્લાઓ જે છે એને મધ્યાહન ભોજન પૂરું પાડવાવાળી કોઈ સરકાર હોય તો એ ગુજરાત સરકાર છે. 80,000 પરિવારોને કોરોનામાં કોઈ અન્ય દેશમાં જોજો ક્યાંય નથી બની શક્યું. કોરોના ચાલુ હતો ત્યારે 80,000 પરિવારોને વિનામૂલ્યે આપણે અનાજ આપવાનું ચાલુ કર્યું અને એ પણ હજુ પણ ચાલુ છે. 2.5 વર્ષ પતી ગયા તો પણ અત્યારે ચાલુ છે. એ જ આ કેન્દ્ર સરકાર છે. અને મારે એ પણ કેવું છે કે 2 દિવસ પહેલા આપણા આદરણીય મુખ્યમંત્રી, મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિવાસી શાળા, અને એ પણ છેલ્લી કે જ્યાંથી આપણી ગુજરાતની સરહદ ચાલુ થાય છે ત્યાં જઈ અને શાળાની મુલાકાત લીધી હતી. કેવું શિક્ષણ છે એ પણ જોયું હતું. અને એની સાથે મધ્યાહન ભોજન જે યોજનાથી મધ્યાહન ભોજન અપાય છે એ યોજનાનું ભોજન પણ એમણે કર્યું હતું. એટલે પૌષ્ટિક ભોજન આવે છે કે નહીં એની તપાસ જ્યારે મુખ્યમંત્રી કક્ષાએથી થતી હોય તો મને એવું લાગે છે કે જે અધિકારીઓ છે એ સજાગ હોય છે ને સંચાલકોએ તો સજાગ રહેવું જ પડશે. સંચાલકોને માનો કે ક્યાંય પગારમાં કે આ તે જે તકલીફ પડતી છે એના માટે અમે એમની સાથે છીએ, પણ ભૂલકાઓને સારું જે ગુણવત્તાયુક્ત ભોજન આપવાનું છે અને એમાં કયા વારે શું આપવું, કયા વારે શું ના આપવું એ બધું જ છે. દૂધ અને હમણાં ભાઈ વાત કરતા હતા સારામાં સારી ચોકલેટો પણ અપાય છે અને પ્રોટીન અને વિટામિન મળે એ દિશામાં
ચાલવાનું છે અને એને એ દિશાનું જે ભોજન મળશે તો કુપોષણમાંથી પણ મુક્તિ મળશે. હવે ખાદ્યાન્ન સેલ્ફ લાઈફ જે ખાદ્યાન્નયુક્ત અનાજ હોય ને એને જ વાપરવામાં આવે. બાકી બગડી ગયેલું અનાજ છે એને રાખવાનું નથી ને. બગડે ક્યારે? માનો કે તમારે જેટલો જથ્થો જોતો હોય એટલો જ માગો ને. વધારે માગો તો શાળામાં પડ્યો રહે અને શાળામાં ક્યાંય સ્ટોરેજ ન હોય તો પણ બગડે. અને આપણે તાલુકામાં કે સસ્તા અનાજની દુકાને છે જ, પણ સંચાલકોને પણ મારે ટકોર કરવી છે કે ખોટી અને વાહિયાત વાતો કરી અને ગુજરાતના ભૂલકાઓ અને ગુજરાતના જે વાલીઓ છે એને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. અને તમારે માનો કે વ્યક્તિગત કાંઈ પ્રશ્ન હોય તો એ સરકાર પાસે જાઓ. આ સરકાર નીતિ અને નિયતથી ચાલે છે, એટલે એમાં કોઈ નાનો બાળક હોય કે યુવાનો હોય કે વેપારી હોય, દલિત, પીડિત, શોષિત, વંચિત કોઈને પણ અન્યાય ન થાય એ દિશામાં ચાલનારી કોઈ સરકાર હોય તો આ ડબલ એન્જિનની સરકાર છે. બિલકુલ. હિરેનભાઈ, આપની વાત મૂકી શકો છો. બેન, જે મેં ફરીથી કહું છું કે આપણી પીઠ થપથપાવવામાં તો ભાજપ ક્યાંય બાકી જ ન મૂકે, પણ એની નિયત અને એની દાનત આ કેવી છે હું તમને આંકડા સાથે, તથ્ય સાથે સાબિત કરવા માગું છું. તમે જુઓ કે જે પ્રકારે વર્ષ વધતા જાય એમ દિવસે દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે, તો એ બાતથી સાબિત થાય કે આપણે એના માટે બજેટની ફાળવણી પણ વધારે કરવી પડે. ગયા વર્ષે, આ વર્ષની બજેટ, ગયા વર્ષની બજેટની વાત કરીએ, ગયા વર્ષે કેન્દ્ર સરકારે 1,31,00,000 જેટલું બજેટ આખા નેશન માટે ફાળવવામાં આવ્યું. ગુજરાત માટે દર વર્ષે 25,000 કરોડ આ માટે જરૂરિયાત જેટલું બજેટ છે જે ફાળવવું જોઈએ. પણ ગયા વર્ષે જે ફાળવવામાં આવેલું બજેટ બેન 12,000 કરોડ, એના પછી 11,000 કરોડ અને હવે થયું 10,000 કરોડ. 60% જેટલું બજેટ મધ્યાહન ભોજનમાં કાપી નાખવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે ભાજપ સરકાર ગરીબ બાળકોનો કોળિયો છીનવાનું કામ કરતી રહી છે. અત્યારે કુપોષણની વાત કરી રહ્યા, એટલે કુપોષણ તો ચોક્કસપણે આવે, પણ એને જે મળવા પાડતું, જે મળવું જોઈએ એટલું પણ મળતું. આ એ જ સરકાર છે જેને તમને પણ બેન છે, આજ પ્લેટફોર્મથી આપણે ડિબેટ કરી હતી. 1 રૂપિયામાં ફળની પરિપત્ર થયો હતો કે 1 રૂપિયામાં જે ફળ મળતું હોય એ પૂરતું પાડવાનું હોય. મને કહો કે 1 રૂપિયામાં કયું ફળ મળે. એ વખતે આ જ ડિબેટના માધ્યમથી આપણે ઘણી બધી વાત કરી હતી. પણ હું હજુ પણ કહું છું કે સરકારે આ તથ્યો તમે ચેક કરી શકો છો કે સરકારે 60% જેટલો કાપ આ મધ્યાહન ભોજનમાં કર્યો છે. અને આના માટેની લેખિત ફરિયાદ મધ્યાહન ભોજનનું સંઘ જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે એ બધી કરવા છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી. એટલા માટે આજે ત્રુટી પડે, આપણે જે અત્યારે હાલમાં જે તકલીફ પડી રહી છે એટલા માટે પડે જ, કારણ કે આપણી પાસે એટલી જે ફાળવણી કરવાની હતી એ 25,000 કરોડ જે ખરેખર ગુજરાતને વર્ષ માટે જોઈએ એની જગ્યાએ આપણે કરીને આવી ગયા છે માત્ર 10,000 કરોડ. 60% જેટલો કાપ આ ભાજપની સરકારે કુપોષણ હટાવવાની જગ્યાએ માત્ર મધ્યાહન ભોજન પર કરી નાખ્યો. ગરીબ બાળકનો કોળિયો છીનવાનું કોઈ પાપ કરતું હોય તે આ ભાજપની સરકાર કરી રહી છે. જી બિલકુલ. પ્રચિતબેન, ગુજરાતની 29,000 શાળામાં 45 લાખ બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, ત્યારે આ યોજનામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન હોવી જોઈએ, શું કહેશો? બિલકુલ ન જ હોવી જોઈએ. તમારા રાજ્યનો બહુ મોટો હિસ્સો જે હવે પછી આગળ નેતૃત્વ લેવાનો છે અથવા તો એક જવાબદાર નાગરિકની ભૂમિકા અદા કરવાનો છે, એ બિલકુલ માયકાંગલો ના જોઈએ. સૌથી પહેલી વસ્તુ એટલે એનું શારીરિક એની શક્તિઓને જો આપણે સારી રીતે વિકસાવી શકીએ તો એ આપણા પોતાના જ દેશ માટે બહુ સારી બાબત હશે. હું હજુ પણ એક વસ્તુ કહીશ કે અહીંયા આગળ રાજકીય ઈચ્છાશક્તિ બહુ મહત્ત્વની છે. સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે અને સાથે રાખીને એક જ મિશન હોવું જોઈએ કે ભાઈ આપણા બાળકો કુપોષિત ન હોય. કારણ કે તમે મિશન બનાવીને આગળ વધશો તો એના થોડાક સમય પછી એના તમને સારા પરિણામો દેખાશે. એટલે હું હજુ પણ એ વસ્તુ કહીશ કે જ્યારે શિક્ષણની વાત હોય, જ્યારે સ્વાસ્થ્યની વાત હોય, ત્યારે આપણું લક્ષ્ય માત્ર ને માત્ર આપણા બાળકો હોવા જોઈએ, વિદ્યાર્થીઓ હોવા જોઈએ અથવા તો એ નાગરિક હોવો જોઈએ કે જેનું સારી રીતે પોષણ આપણે કરી શકીએ. એટલે હું એક જ વસ્તુ કહીશ કે રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક નિસ્બત આ બે જોડીને આપણે કામ કરીશું તો ચોક્કસ આનો કંઈક સારું પરિણામ બહાર મૂકી શકીશું. જી બિલકુલ. પ્રફુલ્લ સર, સમગ્ર ચર્ચાના અંતે આપનો મત જણાવશો. જિંકલ, પ્રચેતાબેન છે, શૈલેષભાઈ છે, હિરેનભાઈ છે, લોકો ઘણું બધું કહ્યું અને હિરેનભાઈએ તો આંકડાઓ સાથે કહ્યું.
શૈલેષભાઈએ જે એની આખી પ્રોસેસ છે એની વિગતો આપી. એટલે આ જે મધ્યાહન ભોજન યોજના છે એ વધુ સારામાં સારી રીતે ચાલે, ત્યાં અપાતું ભોજન છે એ સુરુચિપૂર્ણ હોય, એટલું જ તે મિનરલ્સ, વિટામિન્સ વગેરેથી સભર હોય, તો આપણે શું એક સારા યુવાનો પેદા કરી શકીશું. અને એ જે યુવાનો છે ભવિષ્યમાં આપણી મૂડી છે, આવતીકાલની મૂડી છે, જે આજે સ્કૂલમાં છે એ મૂડી છે એ આપણા રાષ્ટ્રના ઉત્થાનમાં કામ આવવાની મૂડી છે. એટલે આપણા બાળકો છે એ કુપોષિત ના રહે, એને સારો ખોરાક મળે અને એનું સ્વાસ્થ્ય પણ સારું રહે. જેમ મેં નવજાતની વાત કરી, નવજાત શિશુ પણ જે જન્મની સાથે મૃત્યુ થાય છે એ બાબત પણ ગંભીર છે અને એ પણ દૂર થાય અને ગુજરાતનો આવતીકાલનો યુવાન છે એ સ્વસ્થ રહે એવી આપણે અપેક્ષા રાખીએ. બિલકુલ. શૈલેષભાઈ, હિરેનભાઈ, પ્રચિતાબેન, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી સરકારની મધ્યાહન ભોજન યોજના વિશે. હાલ સીધો સંવાદમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.